મારું નામ સરવૈયા વસરામ ઉનાકાંડના ફરિયાદી છું। 2016-11-7ના જે ઘટના બની ઉનાકાંડની કહેવાતા ગૌરક્ષકો દ્વારા અમારા ઉપર જે અત્યાચાર ગુજારવામાં આવેલ એ અનુસંધાને 19/7ના રોજ અમરેલી મુકામે એક સમાજની એક ખૂબ જ મોટી રેલી નીકળેલી અમારા ન્યાય માટે અને અમને ન્યાય અપાવવા માટે। ત્યારે એ રેલીની અંદર પંકજ અમરેલિયા નામના પોલીસવાળાનું પડી જવાથી મોત થયેલું, એનો લાભ તંત્રએ અને સરકારના કહેવાથી લાભ ઉઠાવી અને અમારા સમાજના જે રેલીઓ હતી એમના ઉપર ભાઈઓ અને બહેનો ઉપર 302નો ખોટો ગુનો નોંધી અને 8 વર્ષથી કાંતિભાઈ વાળાને જેલમાં રાખેલા। પરંતુ કાયદાને માની અને કાયદાના નિયમ પ્રમાણે અમે સેશનથી લઈ અને સુપ્રીમ કોર્ટ સુધી પ્રોસેસ કરેલી। એમાં કાંતિભાઈ વાળાને જે સુપ્રીમ કોર્ટે જામીન રેગ્યુલર આપ્યા છે એ સત્યમેવ જયંતિ છે અને કુકાવાવની જે ટીમે અને બીજા સમાજના લોકોએ જેમને સાથ સપોર્ટ આપ્યા છે તેમનો અમે ખૂબ આભાર માનીએ છીએ અને કાંતિભાઈ વાળાને જામીન મળ્યા છે એ સમાજમાં ખૂબ જ આનંદ છે। અને આજનો આ કાર્યક્રમ કુકાવાવ ટીમે અહીંયા રાખેલો છે, તો આજરોજ તમામ સમાજના અગ્રણીઓ અહીંયા પધારેલા છે। જય ભીમ।